જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. બસ હવાર પડી નહીં કે આ ફોન મંતરવાન ચાલુ નહીં, ખુરશી તોડવાનું ચાલુ, કશો કામ ધંધો કશું નહીં કરવાનું, ઘેર બેસી રહેવાનું. એટલે આ ભાઈ સાહેબ નોકરી છૂટી જઈ છે, આ પેલી બધી ચટણી કરે છે ને એમાં મારી ચટણી થઈ ગઈ નોકરીમાં. તો ઘેર જ બેહરો ને કોઈ બહાર રખડવા દઉં સોસાયટીઓમાં લોકોને ઘરમાં. અરે બધા જે નોકરી ધંધા કરે છે એમ વધો ને કોક નોકરી. અને યાર 3 થી 4 જગ્યાએ ઇન્ટરવ્યુ આલીને આવ્યો છું હું, પણ એકે ઇન્ટરવ્યુમાં સાર આવ્યો નથી, ભલેવાર આવ્યો નથી. હવે જવાબ આવે તો હું નોકરી દઉં ને કે એમને એમ દઉં કે મને રાખી લો એમ. તો કોક ધંધો ચાલુ કરો અને નોકરી ના મળતી હોય તો. ધંધાનું વિચાર્યું મેં હવે કંઈક કરું એમ, પણ હું ધંધો કરવા જાઉં તો બધી રકમ જોઈએ, એની માટે રૂપિયા તો જોઈએ જ નહીં. એટલે મેં વિચાર્યું કે આમ થોડુંક નાના પાયે કંઈક ચાલુ કરું, નાનેથી મોટું થવાય એવું વડીલો કહેતા ને એટલે મેં એવું વિચાર્યું છે કે આપણી સોસાયટીની બહાર ખબર આમ બાજુની જગ્યા છે તો આગળ છે ને સરસ મજાની પોનની દુકાન ખોલું, એનું નામ રાખું મંગુ પાન હાઉસ. કોઈ જરૂર નહીં પોનનો ગલ્લો બલ્લો ખોલવાની. આ જેવો ગલ્લો ખોલશો ને એટલે આ તમારા લુખા ટપડાઓ છે, બધા મારા બધા ભાઈબંધો છે ને આ મફતનું બધું કઈ પીને જતા રહેશે, નકરું ઉધાર્યું. વાત તો સાચી યાર, ફોનના ગલ્લામાં ઉધારી નહીં હોય, છેલ્લે પછી આપણે જ માગતા રહીએ ને ફોનની દુકાન બંધ થાય. હા લે ગોળી તને ખબર છે, હું દર રવિવાર ભજીયો બનાવીને તને ખવડાવું છું. ભજીયોમાં આપણી માસ્ટરી છે, તને ખબર નહીં? મારા બધા દોસ્તારો એમ કહે કે તમારા ભજીયો એટલે ભજીયો વર્લ્ડ ફેમસ છે. એક કોમ કરું, ફોનની દુકાન ક્યાંય છે, ભજીયોની લારી ખોલું, મંગુ ભજીયા હાઉસ. આ તમારા દિમાગ જેવું છે ને આટલું ધીંચીગું, એવું જ તમે વિચારો આટલું ધીંચીગું. આમ કોઈક મોટું કોઈક વિચારો ને, આમ કોઈક મોટું કરવાનું. આ શું પોની ગલ્લી ના ભજન દુકાન આ બધું કરી ખાવાનું છે? કોઈક મોટું વિચારો તો કોઈક આગળ વધાય. આ મરવાનું બી વિચારે ને માણસ તો આ ટ્રકની ના ટેમ્પોની વિચારી નહીં મરવાનું, પ્લેનમાં બેસી મરવાનું. તો આ છાપા બાપામાં નામ આવે, પછી આ તમારો વીમો છે ને એ મોટો આવે. ઓ વીમા વાળી બોલી દીધું, મને કોઈ કે એરોપ્લેનમાં મળો. અરે ભાઈ ધંધો મોટો કરવો હોય તો મોટી રકમ જોવા પૈસા જોઈએ. હે તારા બાપુજી હાલ છે કે તારો ભાઈ હાલ છે મને પૈસા? બસ કશી હું કશું આમ કોક પેલું આમ તમને કોક વિચારવાનું કહું ને એટલે સીધું મારા ઘર ને મારા પરિવાર સુધી જતું રહેવાનું. લે પણ ધંધો કરવા પૈસા જોઈએ કે ના જોઈએ? જોઈએ, પણ એના કરતા વધારે છે ને દિમાગ જોઈએ, જે તમારા જોડે બિલકુલ નહીં. આ તો તમારી પાસે છે તો બોલો શું કરવાનું? આ તો હું બોલું ને તો એમાં નકારો નહીં કરવાનો, ચોપચાપ હોભળી હા લેવાનું. બોલો હોબરું હેડો. તો જો હવે લગ્નની સીઝન આવવાની, તો લગ્નમાં હું જોઈએ બધું ખાવા પીવાનું, બેન્ડ વાજો, ડીજે, પછી લાઈટો, આ બધું જે કરવાનું હોય ને એનું તમે ધંધો કરો. ઓહો તો કુમો લગનની સાધન સામગ્રી બધું રહોડું ફહોડું બધું આલવાનું. હા અચ્છા અચ્છા, એટલે પેલું શું કહેવાય, પેલું અર્જન્ટ મેનેજમેન્ટ એ કરી નાખો તમે. અરે એને અર્જન્ટ મેનેજમેન્ટ ના કહેવાય, એને ઇવેન્ટ મેનેજમેન્ટ કહેવાય. હા એ તમને સમજણ પડી જાય. હા પડી. બસ જો કે તારો આઈડિયા કાઢી નાખવા જેવું નથી, આઈડિયા સારું છે, પણ અમુક છે ઇવેન્ટ મેનેજમેન્ટ નું જે પેલું ખોલવાનું હોય ને એ કઈ ઘરમાં આપણા બેડરૂમમાં કઈ ગાડી બેહીને ના ખોલાય. એની માટે છે ને બજારમાં દુકાન જોઈએ, એક ઓફિસ જોઈએ, ઇવેન્ટ મેનેજમેન્ટ એમ લખી. હા તો મારા ભાઈની સાનો ઓફિસ. તારા ભાઈની તો પેલી લારી છે, પેલી નગરપાલિકા વાળા હમણાં ખેંચી જેલા ડબ્બા જેવી એમાં નહીં, મારા ભાઈએ હમણાં નવી દુકાન લીધી છે, એને પાછી ખાલી કરી દીધી છે, તે ખાલી પડી છે એ દુકાન, એની અંદર તમારું ઓફિસ ગોઠવી નાખો. આઈડિયા થાય તો તારો ભાઈ પાછો બળદ નહીં માગે ને હમણાં કશું નહીં માંગે, અને જ્યારે તમે અંદર આજ દેજો. ચાલી દેવાને એમ તો પાછો હાવ દુખેશ નથી. હવે આઈડિયા સારું છે ને ઇવેન્ટ મેનેજમેન્ટ. ચલો એક નવા ધંધાની શરૂઆત. વાહ વાહ મંગુ, તે તો પેલું કહેવાય ને ચટ મંગની પટબ્યા એવું કામ કર્યું. ચટ વિચાર અને પટ ઓફિસ. બસ હવે બધું સેટ તો થઈ ગયું છે. પછી પેલા ઘરાક આવે ને એની તૈયારી ચમની કરીશું એમ. અરે તૈયારી ને ચટણી કરી નાખી એટલે તમે ઢીલા પડો. મેં તો બધું છે ને પેલું સોશિયલ મીડિયા ઉપર બધું આપવાનું. સોશિયલ મીડિયા? હા એ બધા મેસેજો છોડી પડે છે. તમે તો એકદમ આમ ફેમસ થઈ ગયા છો એક જ દિવસમાં. તો પેપર છાપા બાપા નહીં આવતું? તમે
બહુ ઢીલા આ છાપા બાપા માપે જાણે લોકો વોચે જાણે આ તો ફેસબુક ને આ બધું આ શું કહેવાય પેલું વોટ્સઅપ ને બધું તો તરત જ જોતા હોય બધા અને બધા ફોરવર્ડ બી વધારે કરે આ પેપર બધાને ઘેર કઈ ફોરવર્ડ થવાનું હતું છે વાતો કરો તમે બસ માતાજી કરણ કરાગો આવો આ તમે છે ને આ બધી પેનો આ એક ના ચાલે 10-15 પેનો લઈ આવો ચમ અરે તમારે પેલો ઓર્ડરો આવવા મળશે તો પેનો ખાલી થઈ જવાની તમારી એક ઓર્ડર આવી જાય તો મને સંતોષ થઈ જાય એક તમે એમ જ સંતોષ માનવાના આમ રાખો ને, મોટા મોટા વિચારો રાખવાના સારું પ્લેન વાળું યાદ રાખો પ્લેન यस नमस्कार नमस्कार मंगू इवेंट मैनेजमेंट जी जी मंगू इवेंट गोलमाल है भाई सब थैंक गोलमाल यू है थैंक यू મારે લગ્ન કરવા છે સાહેબ આ ઉંમરે તો કઈ લગન થતા હશે ભજન કરો ભજન કઈ શરમ નહીં આવતી લગન કરવા નીકળી પડ્યા છો પૂરી વાત તો સાંભળો મારે મારી દીકરીના લગ્ન કરવા છે તો બોલો ને અમે શું કરી શકીએ લગ્ન અને એનું મેનેજમેન્ટ હા તે લગ્ન તો મેં કરી લીધેલું છે તમારે બીજા પાસે કરાવવું પડે મેનેજમેન્ટ આપણે કરી શકીએ ને એ બોલ્યા ને લગ્ન અને મેનેજમેન્ટ એટલે એમની છોકરીને લગનનું મેનેજમેન્ટ કરાવવા હા હા તો તમે મેનેજમેન્ટમાં શું શું કરી શકો છો અરે મેનેજમેન્ટમાં તો બધું જો તમારે વિવાહ થઈ ગયા ને વિવાહ પછી વરરાજાનું જોન આવે ગણપતિ બેસે ગરુ શાંતિ થાય મહેંદીની રસમ આગલા દાડે ગરબા બરબા રાત નોડિયા મોડિયા જે કંઈ કરવું હોય ટેહુડો બેહુડો બધું થી લઈને છે કન્યા વિદાય ના થાય ને તો સુધીનું મેનેજમેન્ટ અમારી કંપની કરે છે તમારે કશું નહીં કરવાનું કાંઈ આઈને બેહાડ દેવાની છોકરી બસ અરે તમે કપડા કહેશો ને તો અમે ફોરમ વિથ ફેશન માંથી લઈ આવીશું હા ફેશન હા એ ફેશન વિથ ફોરમ માંથી લઈ આવીશું બહુ સરસ તો ફૂડ માટેનું શું તમારું આયોજન હોય છે એમાં એવું છે કે તમે કેવું રાખો છો ફૂડ જો 300 થી લઈને 3000 સુધીની અમારી જોડે ડીશો છે એટલે તમે જે સિલેક્ટ કરો એમાં અમે કરી દઈશું તમારું કેટલા જણા છે મારે માત્ર 40 જણા વીઆઈપી ગેસ્ટ આવવાના છે 40 જણા ઓહ. તે એમાં થોડી મોંઘી રાખો ઓછા લોકો છે તો થોડો ખર્ચો કરી નાખો સોડીનું લગન છે ને એક ને એક સોડી હશે તમારે ને હા બટ પડી જાય તમારે હા તો 1500 રૂપિયાની ડીશ રાખો ને મને કોઈ જ વાંધો નથી બરાબર છે 1500 1500 બરાબર છે વચ્ચે હા તો પછી આ ફૂડમાં શું શું હશે મેનુ હા મેન્યુમાં એવું હશે કે 4 સબ્જી હશે 2 પનીરની 2 કઠોળ પછી ફરસાણ હશે 4 એમાં તમારે જે પસંદ હોય એ તમારે રાખવાનું પછી આપણે રસ રાખવાનો છે આપણે સીઝન છે રસની એટલે રસ ને ગુલાબજાંબુ જલેબી આપણા 3 મીઠાઈ હોય અને સૂપ બૂપ તમારે સ્ટાર્ટરમાં રાખવું હોય તો એ આવી જશે પછી પૂરી રાખવી હોય અને રોટી 2 વસ્તુ આવે અત્યારે તો બધા 2 વસ્તુ ખાય કોઈ રોટલી ખાય કોઈ પૂરી ખાય અરે ભાઈ તો મકાઈના રોટલા બાજરીના રોટલા રાખે બોલો ગરમીમાં ના ચાલે એ આ અમને કશું ખબર ના પડે તો આવું રખાય અને જો તમારે બીજા સ્ટોલ રખાવા હોય તો પાણીપુરીનો છે પછી આ ભેલપુરીનો એનો સ્ટોલ પછી આ પિઝા ચાઇનીઝ એનો સ્ટોલ આ બધું 1500 માં અમે કરી લઈશું આમ તો ઓછા છે પણ ઠીક છે હવે શું આ નવી કંપની છે તમે પહેલા જ મારા ગ્રાહક છો તો વધુ નહીં તમારા માટે કરી નાખશું તો તમે ખાલી ડેટ કહી દો એટલે આપણે બધું અમે બધું મેનેજ કરીને તમને બધું એસ્ટિમેટ આપી દઈએ ક્યારે લગ્ન છે ડેટ લખો કાલે સાંજે લગ્ન છે કાલે પહોંચે લગ્ન છે તમે અત્યારે બુકિંગ કરાવવા આવો છો ઓ કાકા આટલું બધું બનાવતા જ કાલ હોશ થઈ જશે તો તમે એડવર્ટાઇઝમાં સોશિયલ મીડિયા પર મૂકી હતી એમાં તો લખ્યું હતું અર્જન્ટ કામ કરી આપવામાં આવશે એટલે તો આવ્યો છું ભાઈ અર્જન્ટ તો કરી જ દેવામાં આવશે પણ આમાં આટલું બધું અર્જન્ટ તો કેમનું કરવું હવે તમે મોનો ડેકોરેશનનો સામાન ટેક જયપુરથી આવે એ જયપુરનો સામાન કયો આમ ઉડીને તો આવવાનો નહીં ખટારો ભરવાનો તો અહીં આવે બધું થાય ત્યારે પછી જાય ને હવે રશિયનના સાધનો બધા અમુક અલગ અલગ જુદી જગ્યાએથી લાવવા પડે અમુક ધર્મશાળાથી ઉઘરાવાનું હોય ગમતો એટલે બધેથી આમ ભેગો કરવાનો હોય ને આપણે એ બધો તાવડો તપેલો ભેગો કરવામાં સમય જાય આ બધો થોડો સમય આપવો પડે પણ આટલું બધું અર્જન્ટનું કારણ શું જાણી શકું
મારે ઘડિયા લગન લેવા છે, અર્જન્ટ લગન કરવા છે, એનાથી તમારે શું લેવા દેવા? તમે કરી શકશો કે નહીં એ કહો, હું હમણાં ચેક ફાડીને આપી દઉં. હા હા કરી દઈશું, અમે કરી દઈશું. પણ અમે એવું છે કે જો તમે આવું અર્જન્ટમાં કહો ને તો અમારે પછી ભાવ વધી જાય. 50,000 રૂપિયા તમારે વધારે આપો, કેમ કે બધાને અર્જન્ટમાં અમારે બુક કરવા. હા એ કરું. 50,000 નહીં, હું તમને 51,151 આપીશ, પણ મને તમે આ મેનેજમેન્ટ કરી આપો. તમારે જો આ બધી 40-20 અને ઉપર 51,000 તમે કીધું, હા, અમે નહીં કીધું. હા, ડન ડન ડન. હા તમે બધું કરી દેજો. આ તમારું મેનેજમેન્ટ અમે કરી દઈએ છીએ. તમને તમારો નંબર અમને લખાઈને જાઓ એટલે અમે શું WhatsApp પર બધી ડિટેલ તમને સેન્ડ કરી દઈએ છીએ. અને લગભગ આજ સાંજથી જ અમારે રસોયા બસોયાને તો મોકલવા પડશે. પેલું શું તમણ બમણ ગોઠવી પડે, આથી કરવું પડે ભાઈ. નો પ્રોબ્લેમ, હું તમારો નંબર છે જ મારી પાસે. હા ભાઈ. તમારી જાહેરાત જોઈને તો અહીંયા આવ્યો છું. હા તો 50% હું તમને હમણાં જ ટ્રાન્સફર કરું છું, વાહ. અને 50% તમારે પ્લેસ ઉપર તમે આવશો ને ત્યારે. ઓકે, ડીલ ઇઝ ડન. ડન ડન ડન. હું બહાર પહોંચું એ પહેલા તમને પૈસા અરે મળે. એ તો વિશ્વાસ છે. હવે તમે બધી તૈયારીઓ ચાલુ કરો. કાલે લગન છે. હું બધું જોઈ લઉં છું બુકિંગનું. આ તો તું તારું મેનુ તો બધું કરી દે. બધું જ મેનેજમેન્ટ બુકિંગ કરી દીધું છે, પણ લોચો એક છે, રસોઈયાઓ 2-3 જણ છે જેમનો મેં અહીંયાથી સંપર્ક કર્યો, અહીંથી સર્ચ માર્યું, પણ એ લોકો આઘા પાછા થાય છે, કન્ફર્મેશન નથી આવતા. હા, એ પેલું season ખરી ને એટલે. હવે કરવું તો કરવું શું? તું બનાવી લે કરું દમ. આપણે બેનું નહીં બનાવતી. આવો. ઇવેન્ટ મેનેજમેન્ટ. હા ઇવેન્ટ મેનેજમેન્ટ. બહુ સરસ. જી બોલો, તમારે કોઈ ઓર્ડર લખાવવાનો છે? કન્યા પરણાવવાની હોય, છોકરો પરણાવવાનો હોય, જન્મદિવસ દેવાની હોય, 12મું કરવાનું હોય, 13મું કરવાનું હોય, કાયટું કરવાનું હોય? અરે ઓર્ડર માટે નથી આવ્યો, તો મારે નોકરી જોઈએ છે. એટલે કોમ લેવા આવ્યા છો? જાણે કોમ આપવા આવ્યા હોય એટલી ટણી કરીને આવ્યા તમે. જેવી રીતે કોમ લેવા આવ્યા હોય ને એવી રીતે માંગો કોમ. આ તો કઈ હેલ્થેલ ઓફિસ છે? સોરી શેઠ, મેડમ મને કોમ જોઈએ છે, કોમ આપો ને. આ બરાબર તો બે હા બોલો, શું કરો છો તમે? કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, મહેસાણાથી લઈને મુંબઈ સુધી, જામનગરથી લઈને જુનાગઢ સુધી હું રસોઈ બનાવું છું. એવી તેવી રસોઈ કાશ્મીરથી કન્યાકુમારી તમે ચોથી ચો તમે જોડ્યું ભાઈ. એટલે એવું નહીં, અરે હું બસની અંદર રસોઈ બનાવું છું. તમે બસમાં રસોઈ નહીં બનાવતા, તમે અમને બનાવવા આવ્યા છો. આવી રીતે કોઈ રસોઈ બનતી હશે? કેવી રીતે બનાવે ન તું રસોઈ? આ આમ ચાલુ બસમાં રસોઈ બનાવીએ તો દાળ ઢોળે ગોળાઈ ના જાય? અરે ના ના, પેલી જાત્રાની ગાડીઓમાં હું રસોઈ બનાવું છું. હા આ તો પેલી મંગુ ટ્રાવેલ્સો નથી ઉપરથી પ્રવાસની, હા. એમાં તો પાછું ગમે તો રસ્તામાં બારાખીને રસોઈ બનાવે. ટૂંકમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં રસોઈયા છે આ ભાઈ. તો ચમ નહીં બનાવતા અહીં શું કપાયા? મારે તો જો તો રસોઈ જ બનાવવાની છે ને, જાત્રામાં બનાવું કે જોનમાં બનાવું. પણ એ તો કેવું છે ભાઈ, એ તો કઈ શું કામ છે સર, ઓય કોમ સર. કામ છે. અરે હું રાખી લઉં, તમે શીખી જજો અને પછી એને કાઢી મૂકવાનું. હા ભાઈ, અમારે કોમ છે, રસોઈયા તરીકે તમારું કોમ છે, બરાબર છે. અને આજે જ એક અમારે બહુ ઇમરજન્સી તત્કાલ ઓર્ડર આવેલો છે કે જેનું રસોડું આજ રાતથી ચાલુ કરવાનું છે. એમાં કેવું છે કે રાતથી ચાલુ કરો તો બીજા દિવસનું ત્રીજા દિવસનું પહોંચી વળાય એમ છે. તો તમે છે ને આજથી જ નોકરી જોઈન કરી દો, બરાબર છે? તમારો નંબર છે? હા સર, નંબર છે. લો આ મારો નંબર છે. શું પગાર લેશો? તમે જી આલો. મને કહો કોઈ નહીં. એટલે આપણે
આપીશું, અમારે નવી નવી કંપની છે. હા એટલે શું થોડી જોમી જાય પછી પગાર વધારી દઈશું. હા પણ તમે પરમિનન્ટ તમારે તો ઉપડો. પણ મને હે 2 ટાઈમ ખાવાનું અને મારું ઘર ચાલે બસ. નોમું છે તમારું ભાઈ? કોના ભાઈ? હાય ભાઈ, તમે જેના બી ભાઈ હોય અમારે હું લેવા દેવા. તમારું નામ પૂછે, નામ કોને સીધા મીધા? હા અરે આમ તો હું મારા બેનનો ભાઈ છું, પણ મારું નામ કોના ભાઈ છે. અરે એનું નામ કોનો ભાઈ છે એમ તેમ કહેતો હતા ને ભાઈ. એનું મને પૂછે છે કોનો ભાઈ કોનો ભાઈ. ના ના એ એની ગુનો ભાઈ એમ તો કીધું એને. હા તો ભાઈ તમે રજા લો તારે અમે તમને આ નંબર પર ફોન કરી એટલે હોજે હું લોકેશન આલું તે પહોંચી જજો. ઉપડો આવજો. બહુ ઊંઘેડે ના પડે કેળમાં દુખશે. હું બધી દિવસમાં શું જમવાનું છે, રાતનું શું મેનુ છે, બપોરે નાસ્તામાં શું છે, સવારના નાસ્તામાં શું છે, એનું બધું આખું લિસ્ટ બનાવી દેતું. બરાબર? તમને હું બાબા છે એ લખી કાઢો. મને આપણે નહીં ખાવાનું એમાંથી? સવારમાં બટાકા પૌવા. The next બ્યુટી પાર્લરનું કામ સારું કર્યું ને ઇવેન્ટ કંપની વાળાએ. બહુ મસ્ત કર્યું ને બેટા? એટલું સરસ કામ કર્યું કે આજ સુધી કોઈને પણ તૈયાર નથી કરી આવી. દેખાય છે હો. તો બહુ સુંદર લાગે. ચાલ રસોડામાંથી સ્મેલ પણ સારી આવે છે. આ પહેલા તું એને અંદર બેસાડી નાવ, હા. પછી આપણે રસોડે તપાસ કરી લઈએ. સારું સારું. અને બધા મહેમાનો આવે છે, હું બહાર ઊભો છું. ચાલ બેટા. અલા ભાઈ રસોયા, જમવાની બધી તૈયારી થઈ ગઈ કે શું? એ શેઠ, અરે બધી ફૂલ તૈયારી થઈ ગઈ શેઠ, એક નંબર. સારું બનાવી દીધું અરે બધું? જોર બનાવ્યું છે શેઠ. તમે દાળ ચાખશો તો મજા આવી જશે શેઠ. અને શાક? શાક બી મજબૂત બનાવ્યું છે, એક નંબર. અને બધું મજા આવશે તમને ખાવાની શેઠ. હા, પોણીપુરી ના બધા સ્ટોલ લાગી ગયા હા, છે. બધું લાગી હવે બાકી બધું બેન્કેટ હોલમાં લગાવી દો. બ્લેન્કેટોમાં બી બધું લાગી ગયું. તમે ચેક નથી કર્યું સાહેબ? જોઈ લો. જોઈ લો. હા સાહેબ, એક ક્યાં ગયા નંબર. તમારા મંગુ ઇવેન્ટ મેનેજમેન્ટના હા. બોસ? મંગુ ઇવેન્ટ મેનેજમેન્ટના બોસ અહીંયા જ હશે. તમે જો સાહેબ, એ હા. બી કામમાં જ લાગેલા છે શેઠ. હું મળી લઉં. ચાલો. હા શેઠ, હા. હેડ, હેડ, હેડ. આ જમણવાર પતો એટલે બધો વાહણો બાહણો બધો પેલો રહોડામાં ભેગો કરાવી દે, બધો ગાય નાખવાનો છે પાછો. હા સાહેબ કેવું લાગે જમવાનું? અરે બહુ સરસ હો. બધી વ્યવસ્થા? બધી વ્યવસ્થા સારી. અને જમવાનું તો વીઆઈપી આંગળા ચાટીને ગયા હો. અને કન્યા મંડપમાં આવે એટલે હું છૂટો. આખો પ્રસંગ તમે મારો સાચવી લીધો. અરે નહીં. ખૂબ ખૂબ આભાર તમારો. તમારો હું પહોંચું હો જરા. હાજી હાજી બતાવો. છે હજુ તો ચો વાહણો ઉઠાયા છે એમ થોડી નાખી દેવાનું છે યાર. હજુ ફેરવાનું બાકી છે. તો પછી હજુ તો કન્યા મંડપમાં નહીં આવી. આપણે જોવા જઈશું. અરે પહેલા આપણે ખાઈશું. હેડ. આ રડીશ એટલે કન્યા વિદાય થઈ ગઈ. અરે રડશો નહીં, હવે કન્યા છે. કન્યાને તો પારકું ઘર કે પારકું ધન કહેવાય. એને આટલું બધું પારકા અમે કહેવાય. ઇજ્જત તો કરી તું. હા, પારકું ધન કહેવાય. રડશો નહીં. શું થયું? રડો ના. કન્યા ગઈ. એ તો જવાની નથી ને. આટલો બધો ખર્ચો કર્યો, મોણમાં બોલાવ્યો તો મહેમાન લગ્ન કરેલ તો કન્યા તો જાય ને ભાઈ. તમે સમજતા નહીં, કન્યા ભાગી ગઈ. અચ્છા. સારી રીતે ભાગી ને. હા. કોઈ છોકરા લઈને ભાગી ગઈ ને મારા તો ઇજ્જતના ભજેતા કરી નાખ્યા. અલ્યા ભાઈ, કન્યા કોઈ બીજા છોકરાને લઈને ભાગી જાય વરરાતો તો હજુ એને દુખાઈ રહ્યો છે એમ કહેવા માંગી છી. અરે પણ આ હું તમને પહેલેથી કહેતો હતો ને, તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ, તકેદારી રાખવી જોઈએ. એટલે ઘડિયા બરાબર છે, પણ તમારે બીજી આમ સિક્યુરિટી રાખવી છે ને. તમારે અમને કેવું જોઈતું તું તો હવે તો પેલા બોડીગાર્ડ, પેલા આમ બોડીગાર્ડ આવે બધા લઈ આવતા અમે. ખબર નથી ને, આવું મેં તમને કીધું નહીં. એ જ મારું હોં. હવે થવાકાર થઈ ગયું, ઉંમર છે, લગ્ન તો થઈ ગયું ને. હવે નાહી દે તો નાહી દે ભાઈ. આપણે શું કરી શકવાના હતા? હેડો હવે આપણે જઈએ ઘેર. જો જાઓ છો તમે? ક્યાં જાઓ છો? જુઓ, મેં એક માણસની તપાસ કરી છે. હા. અને હવે છે ને, તમારા રસોઈયા ઉપર મને શક છે કે એ મારી છોકરીને લઈને નહીં ગયો છે. રસોઈ રસોઈયા થોડી ચમની જાય આવડા મોટા ઘરની છોકરી. અને મેં સીસીટીવીમાં જોયું છે. તમારો રસોઈયો જ છે. મારા બીટું રસોઈ બનાવતે છોકરી ક્યાં લઈ ગયો ખબર ના પડી. તમે એને લાવો, ફોન કરો, ગમે તે કરો, નકર તમારી ઇવેન્ટ કંપની બંધ કરાવી દઈશ. આ તમને કહી દઉં છું. હા, પોલીસ કેસ કરીશ તમારા સાહેબ ઉપર. પોલીસ ના કરશો, હું ફોન કરું છું. આ તો ચાલુ ધંધો થતા પહેલા તો પૂરું કરી નાખશું. રસોઈયો રાખો, રસોઈયો રાખો. તે મને કીધું તું કે રસોઈયા રાખી લો, એની પાસે શીખી લેજો ને પછી તમે બધું તાવડા ને તપેલો હલાવજો એમ. એવું મેં કીધું તું? તો તમે કીધું તું. હવે સોની માર. અરે તમે જાઓ હવે અરે સોની. ત્યાં
અરે ફોન કરો ને તમે બધી લડ્યા વગર યાર ઓય લડવા આવ્યા છો તમે મારી છોકરી નાહી ગઈ છે હા ભાઈ કરું હલો કોનાભાઈ હા ચોકન હે એટલે તમે અહીં નથી એટલે પેલી છોડી તમારી જોડે છે આ પોલીસ કેસ કરો મારી પર એ અરે આ તો દિયોર એમ કહે છે છોકરી મારી જોડે છે મેં તો કોર્ટ લગન કરી દીધા અલ્યા ભાઈ કોના તને શરમ ના આવી મારી આબરૂ કાઢતે આ મો બાપનો તો વિચાર કરવો તો આપણે જો એના મો બાપ છીએ. એટલે આ કન્યાના મો બાપની વાત કરું છું આ તે વિચાર ના કરવો જોઈએ તારે લ્યો તમે હું ધ્યાન રાખ્યું ચાલુ રાખ કોના 3 વર્ષથી એક બીજા હાથે લવમાં લફડામાં પડેલો છે તમારો છોકરો ને અને મારો ઓક કાઢો છો આ કોના જો ભાઈ અમારી આબરૂનો સવાલ છે તારા તપેલાની સોગન તું નહીં આવું ને તો મારી આઈ બનશે અહીંયા આગળ અમને આખી કંપની બંધ કરાવીને પોલીસ સ્ટેશનમાં ઘાલવાની વાત છે ભાઈ તું આય ભાઈ મારો તો નહીં ને એમ કે છે જમાઈ છે ના મને. જમાઈ થઈ ગયો બના અમારે કોઈ નહીં મારે હું બેઠો છું આઈ જા તું જો હવે મારી એ બારી ને તો ઉલટું તમારા ઉપર તમારી પર કેસ કેસ થાય તમારી છોકરી અવરી ફાટે તો તો આવે છે આવે હમણાં આવશે રાહ જુઓ અવાજ છે તો સોની મોની રડતી નહીં જે આવા તમે નીપડી રડવાની જે થયું ઘીના ઠોમમાં ઘી ઢરી ગયું છે હા ઓ અમે જમીન આવીએ ના નહીં જતા એ ના આવે તો જ જમવાનું એ નહીં તને શરમ નહીં કયા મોઢા તું પાછી આવી મારું નામ બગાડ્યું મારા ખાનદાનનું નામ બગાડ્યું અને ભાગી ગઈ રસોઈયા જોડે ભાગી ગઈ. માફ કરજો પપ્પા મારી ભૂલ થઈ ગઈ તને શરમ ના આવી ભાઈ રસોઈયા કોના અલ્યા તું યાર કોના આગળ મારી આબરૂનો સવાલ આવીને બોલે અમને પોલીસ સ્ટેશનમાં ગાળ દેવાની વાત છે એ કોઈ પોલીસ સ્ટેશન ના નાખે હું લગ્ન કરીને આવ્યો છું કાયદેસરના. અરે કાયદેસરના કરીને આવ્યો પણ આ મો બાપ વિરોધી છે ભગાડીને લઈ ગયો એવું કહેવામાં આવ્યું છે એક રસોઈયો થઈને બગાડી ગયો અરે હું કોઈ રસોઈયો નથી, કરોડપતિનો છોકરો છું. પણ તને શરમ ના આવી એક ગ્રાહકની છોકરીને ભગાઈને જો તું અરે કઈ કાઢી એટલે પેલાની આબરૂ નહીં પડી છે તને કસ્ટમર ની પડી છે ગ્રાહક એટલે કસ્ટમર જ મને ખબર છે પડી અંદર ઓ માજી કરોડપતિ છોકરો છે હવે તો રડવાનું બંધ કરો. રસોઈયા નહીં. હા હા હવે તમને કોઈ ઓળખું છે તો પછી આશીર્વાદ આલો. એ પગેલા જય શ્રી કૃષ્ણ. પણ અમને વાંધો છે ભાઈ શું હતું તો? પૈસા એ હા કો ભાઈ અમને અમારું પેમેન્ટ તો હાલ દો અરે ચિંતા શું કરો છો, અમારા સસુર કરોડપતિ જ છે, પૈસા આપી દેશે, ચિંતા શું કરો છો. બસ તો આપણે હવે ગુલાબજાંબુ ખાઈ આવીએ હા હેડો. જમાડશો તો ખરા ને જમાઈને. અરે કેમ નહીં જમાઈ રાજ હોનાના પાટલે બેહાડીને જમાડું. આવો ચલો. આગળ આવો લલિત બે મિનિટ કઈ દીવાનભાઈ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઘણી વખત એવું થતું હોય છે જેમ કે મારી ઇવેન્ટ કંપનીમાં અમે દયા ખાઈને રસોઈયાને રાખી લીધો પણ મારા બેટો કાફર નીકળ્યો ઘર આગની છોકરીને લઈને જતો રહ્યો. ગ્રાહક નહીં કસ્ટમર. હા ભાઈ કસ્ટમર ઓકે હા. હા અને ભાઈ જુઓ આપણને ખબર હોય કે છોકરો છોકરી એકબીજાને પસંદ કરે છે અને છોકરો કેપેબલ હોય સારું ખાનદાન હોય ને લાકડે મોકળું વરગાતું હોય તો વરગાડી પાડવાનું નહીં તો આવું હરખતું પહેરી જાય હા પેલું મિયા બીવી રાજી તો ક્યાં કરેગા. રહોડાવાળા કાજી હેઠ બધાઈ હતી